નમસ્તે, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ટેસ્ટફુલ રેસિપીમાં। તો ચાલો આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાઈ શકાય તેવી સાબુદાણાની ફરાળી ખીચડી। તો ચાલો હવે સાબુદાણાની ખીચડી બનાવવાની શરૂઆત કરીશું। સાબુદાણા અને બટેટાની ખીચડી બનાવવા માટે 1 વાટકી સાબુદાણા લીધા છે પલાળેલા। સાબુદાણાને મેં 2 કલાક પહેલા પલાળી લીધા હતા, એટલે સારા પલળી જાય, આ રીતે પોચા થઈ જાય। તેમાં એડ કરવા માટે 2 નંગ કાચા બટેટા લીધા છે। બટેટાને મેં ઝીણા સમારી લીધા છે। ત્યાર પછી સામગ્રીમાં જોઈએ તો 1 વાટકી આખા સિંગદાણા લીધા છે અને અડધી વાટકીથી પણ ઓછા અધકચરા ખાંડેલા સિંગદાણા લીધા છે। લીલું મરચું લીધું છે કટિંગ કરીને, આખું જીરું, ધાણા જીરું, લાલ મરચું અને મીઠો લીમડો। તો ચાલો હવે ખીચડી બનાવવાની શરૂઆત કરીએ। તો સાબુદાણાને આપણે આ રીતે કોઈ પણ જાળીવાળા વાસણમાં ગાળી લેવાના છે। આ રીતે એમાં એડ કરી દેશું એટલે સાબુદાણામાંથી પાણી છે તે બધું જ નીતરી જશે। થોડી વાર માટે રહેવા દેશું એટલે પાણી છે તે બધું જ સાબુદાણામાંથી નીતરી જાય અને સાબુદાણા છે તે એકદમ કોરા પડી જાય। સાબુદાણામાંથી બધું જ પાણી નીતરી ગયું છે। હવે તેને બીજા વાસણમાં લઈ લેશું। એકદમ છૂટા છૂટા થઈ ગયા છે। આ રીતે પાણીને બધું જ નિતારી લઈએ તો ખીચડી છે તે ખૂબ જ સરસ અને છૂટી બને। હવે ખીચડીને વઘારવા માટે તેલ ગરમ કરવા મૂકી દેશું। 3 પાવડા જેટલું તેલ એડ કરીશું। તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેમાં સિંગના દાણા એડ કરી દેશું અને થોડી વાર માટે સિંગદાણાને તેલમાં સાતળી લેશું। આ રીતે તેલમાં સાતળી લેવાથી સિંગદાણાનો સ્વાદ ખીચડીમાં બહુ સારો લાગે છે। સિંગદાણાને 2 થી 3 મિનિટ રહેવા દેશું। મિનિટ થઈ ગઈ છે। સિંગદાણાને હવે અલગ વાસણમાં લઈ લેશું। આ રીતે તેમાંથી તેલ નીતરી જાય પછી આપણે બીજા વાસણમાં લઈ લેવાના છે। તેલ ગરમ જ છે એટલે તેમાં આખું જીરું એડ કરી દેશું। મીઠા લીમડાના પાન એડ કરી દેશું। લીલા મરચાં એડ કરી દેશું। હવે બટેટા જે સમાર્યા હતા તે એડ કરી દેશું। મીઠો લીમડો એડ કર્યો ત્યારે મેં તેમાં થોડી એવી હિંગ એડ કરી હતી। તમે જો હિંગ ન ખાતા હોય ઉપવાસમાં તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। તો હવે બટેટા તેલમાં સરસ એવા ચડી જાય ત્યાં સુધી રહેવા દેવાના છે। થોડી વારે તેને હલાવતા રહેશું એટલે બટેટા છે તે એક સરખા ચડી જાય। થોડી વાર માટે ઢાંકી દઈશું। એક નાની ચમચી હળદર એડ કરી દેશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું। થોડી વાર માટે ઢાંકીને મૂકી દેશું એટલે બટેટા છે તે ચડી જાય। હજી બટેટા થોડા કાચા છે। હવે અધકચરા જે સિંગના દાણા ખાંડ્યા હતા તે એડ કરી દેશું અને સાથે સિંગદાણા જે સાતળા હતા તેલમાં તે એડ કરી દેશું।
ફરીવાર થોડી વાર માટે ઢાંકીને રાખીશું એટલે બટેટા છે તે સારા ચડી જાય. જોઈ લઈએ, બટેટા છે તે ચડી ગયા છે. હવે તેમાં 1 ચમચી ખાંડ એડ કરી દેશું. ખાંડ એડ કર્યા પછી 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દેશું. સાથે સાથે લાલ મરચું લીધું હતું તે એડ કરી દેશું. ધાણા જીરું એડ કરી દેશું. બધો જ મસાલો મિક્સ થઈ ગયો છે. હવે તેમાં આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે તે એડ કરી દેશું. ગેસની ફ્લેમને હાવ સ્લો કરી દેશું અને 2 મિનિટ માટે રહેવા દેશું. સાબુદાણામાં જો થોડું પણ પાણી રહી જાય તો ખીચડી છે તે આ રીતે છૂટી છૂટી નથી બનતી. એટલા માટે પાણી ન રહે એ રીતે સાબુદાણાને નિતારી લેવાના હોય છે. હવે 2 મિનિટ માટે ઢાંકીને મૂકી દેશું. ગેસની ફ્લેમને હાવ સ્લો રાખવાની છે. એકથી 2 મિનિટ થઈ ગઈ છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને સાબુદાણાની ખીચડી પણ તૈયાર થઈ ગઈ છે. સમારેલી કોથમીર એડ કરી દેશું. તો તૈયાર છે આ સાબુદાણા અને બટેટાની ખીચડી.